51 બધા કદાચ મારી કોલ હારી જાવ ને 52 નું મારા નામ રાખો. એટલે જગતમાં તોરણેની કદાચ કોઈ દેવીઓ બેઠી હોય, હે કોઈ રત્નો આગેવાન બેઠો હોય, કોઈ નારંગો બેઠો હોય, કોઈ ખીતલીઓ બેઠો હોય, કોઈ સન્માણીઓ બેઠો હોય. 51 હારી જાઓ, 52 નું જો કદાચ મારું રાખો અને એમ કહેતો કે માં જગતમાં કદાચ મારી માતા તૂટી પડી ગઈ છે પણ પંચનું આગેવાન મારી ખેલ જો જગતમાં બેઠી હોય હવે એ ગોંકારો ગુણો જગતમાં કદાચ આ 51 આવ્યા હતો ને 151 નો હિસાબ જો લઈને આવું ને તો કેટલા આ મહિના નારિયેળની જરૂર ન હોય. એક સમય આવો હતો આ સમસ્ત કરી બેઠી છે ને અને કોનો ઓલા વિઠ્ઠલ બુઆ ઓલા વિઠ્ઠલ બુઆ હું તો આ પહેલી વાર આવી છું હે મારો ગેરો કદાચ પહેલી વાર આવ્યો છે પણ જગતના ચોકની મારી તો કદાચ 70માં પકડે મારો ગેરો ગયો ત્યાં વિઠ્ઠલ બુઆ એનું પોતે ગયો કે આવ બાપ ત્યાં મને કદાચ રોકારો મળ્યો તારે કહેવાય કે આ ઘેર બેઠી છું હે દુનિયાના ખંડ પાટકના દુઃખના જો કદાચ ભૂગા કરીને પી જતી હોઉં ને વગર આ સમસ્ત સોલંકી કરિયાર છે મારો પંથ છે પંથનો ધર્મ છે પાઠનો ધણી બેડો છે અને મારા રામનો દરબાર છે કદાચ 1 ફૂલ 2 ફૂલ 5 ફૂલ 10 ફૂલ જે ફૂલ હોય ત્યાં છે લે હે બરાબર અવરના બોરમાં તો કદાચ રામના ચોપડે ચડાવો ને હું તો ઘેર છું લે લોકોના માનવેદન કદાચ બીજી માતાનો માનવેદન કદાચ થયું કરતી હોય તો મારો માનવો છે લે હે જગતના આગેવાનો ન ઉતારું આ વસ્તીની માલિકો છે 3 દુઃખ છે બહુ સારો છોકરો છે દેવ છોકરો નાનો છે બહુ સારો છે લઈને પાકો થવા દેજો હું બીજું કાંઈ બેઠી નથી આવડી મોટી હું બેઠી છું હે એટલે ગગરી પડો અહીંયા જે કદાચ કોઈના ઘેર વાંચ્યો હોય કોકના ઘેર છોકરો કદાચ રહી ગયો હોય કોકના ઘેર હગું કરવાનું રહી ગયું હોય વગર ચાલો દુનિયાની માતા પૂજવા જવાની જરૂર છે હું બેઠી છું આવડી મોટી ઓલંકીની માતા મેં કીધું હું એક સમય અવાવરું હતી અત્યારે મારી સમસ્ત કરિયાત બેઠી છે હે અને મારો તો કરિયાતની જ જરૂર છે